તો ફાઇનલી મિત્રો આજે આપણે જવાનું છે દિનેશભાઈનું ઘાસ ભરવા. તો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈશું આપણે દિનેશભાઈના ઘરે. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંથી શરૂ કરીએ છીએ. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે દિનેશભાઈના ઘરે આવી ગયા છીએ. જોઈ શકો છો તમે એનું નેચર એક નંબર છે. તો દિનેશભાઈ ઘરમાં છે, આપણે એમને પણ બતાવી દઈએ. આ છે દિનેશભાઈ, જોઈ શકો છો તમે. આપણે દિનેશભાઈના ઘરે આવી ગયા છીએ, એમનું ઘાસ ભરવા જવાનું છે એટલા માટે. તો જોઈ શકો છો આ દિનેશભાઈનું ઘર કંઈક આવું છે. તો બન્યા જ રહેજો આગળ વિડીયોમાં, તમને બધું બતાવીએ. તો આપણા દિનેશભાઈ છે ને એ ફેસબુક પર મોનેટાઈઝ ક્યારે થાય એમ કંઈ વિડીયો જોઈ રહ્યા છે શીખવા માટે. એમને પણ ફેસબુક પર મોનેટાઈઝ થઈ જવું છે ને ડોલરો લાવી છે, પણ તમને ખબર છે કેટલું હાર્ડ કામ છે. તો મિત્રો આપણે જોઈ શકો છો તમે દિનેશભાઈના ઘરની પાછળ મસ્ત એવી મકાઈની ખેતી કરેલી છે, તો તમે જોઈ શકો છો. અને આપણે છીએ દિનેશભાઈના ઘરે અને આ છે આપણા દિનેશભાઈ. તો જોઈ શકો છો તમે, આપણું બાઇક ખેલું પડી રહ્યું અને આ દિનેશભાઈનું બાઇક પેન્ડિંગમાં છે. તો બન્યા રહો મિત્રો. આપણે જમવા બેસી ગયા છીએ. આ છે આપણા દિનેશભાઈની થાળી અને આ છે આપણે થાળી. તો આમાં કંઈક છે વાલોળ્યો અને આ ખાટી વાલોળ્યો અને આ છે સિંગો. આ છે મકાઈના રોટલા અને આ છે આપણા દિનેશભાઈ. તો મસ્ત જમી હમીને પછી મળીએ તમને. મસ્ત ટ્રેક્ટરમાં બેસીને નીકળી ગયા ઘાસ ભરવા માટે ચાવડિયા. તો બન્યા રહ્યો વિડીયોમાં. તો મિત્રો આ ઘાસ ભરવાનું છે, આપણે જોઈ શકો છો આપણા દિનેશભાઈ અને આલા મુકેશભાઈ છે. આ ઘાસ ભરવા માટે આપણે આવેલા છીએ. તો કંઈક આવું છે આજનું કામ. તો આપણે અહીંયા કામ કરવા આવ્યા છીએ મિત્રો. તો તમે જોઈ શકો છો આપણું કંઈક સેટઅપ છે. અહીંયા આ ઘાસ ભરવાનું છે, તો બન્યા રહેજો. તો મિત્રો બંને ટ્રેક્ટર ફૂલોમ ફૂલ ઘાસથી ભરાઈ ગયા છે અને કહેવામાં આવે છે પરળ. તો 2 ટ્રેક્ટર ભરાઈ ગયા છે મિત્રો. તો આપણે 3 ને 21 થઈ ગઈ છે અહીંયા ને અહીંયા. હવે જવાનું છે મિત્રો. અમારો બ્લોગ તમે ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટ કરી દેજો. અને હા, અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. બન્યા જ રહો અમારા બ્લોગમાં. ફાઇનલી મિત્રો ટ્રેક્ટર ભરાઈને રેડી થઈ ગયા છે બંને ટ્રેક્ટર. અને આપણા દિનેશભાઈ જો જઈ રહ્યા છે મસ્ત. હવે ઘરે જઈએ. ચાવડિયા છે મિત્રો આપણે. તો કેમ છો મિત્રો? બ્લોગમાં બના રહેજો. હજી બહાર છે, હા વિડીયો પૂરું જોજો. મિત્રો આપણે ટ્રેક્ટરમાં બેસી ગયા છીએ. જોઈ શકો છો ટ્રેક્ટર ડોલું ભરીને ફરાળ ભરી દીધું છે મિત્રો. તો જોઈ શકો છો તમે આપણા દિનેશભાઈ અને જો આપણા ડ્રાઈવર. તો આપણે મિત્રો નીકળી ગયા છે ચાવડિયાથી ફરાળ લઈને ઘરે તરફ જવા માટે. તો બન્યા રહેજો કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી આપણે આપણા ગામમાં આવી ગયા છે અને એક ટ્રેક્ટર હેલું જતું રહ્યું અને એક ટ્રેક્ટર છે એક ગોવાળિયાનું ભરેલું અહીંયા થઈને જવા દેવાનું છે આપણા દિનેશભાઈના ઘરે. તો મિત્રો બન્યા જ રહો. અને આજે તો શાકભાજીમાં કંઈ નહોતું, ત્યાં શાકભાજી લાવ્યા છે થોડા મિત્રો. ખોટું ના વિચારતા, બટાકા ડુંગળી ને ટામેટા છે. અને આજે તો હાલત ખરાબ થઈ ગઈ છે. એટલે મિત્રો વિડીયોમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેવું અને લાઈક કરજો ને તમારા દોસ્તોને શેર કરજો. તેના અમે નવા નવા બ્લોગ બનાવતા રહીશું. અને આપણા દિનેશભાઈ તો શું કરી રહ્યા છે જુઓ, પ્રાઇવેસી છે પ્રાઇવેસી. મિત્રો બન્યા જ રહો. મિત્રો ફાઇનલી દિનેશભાઈનું અહીંયા ઘાસ આવી ગયું છે ટ્રેક્ટરમાં ભરાઈને. તો આપણે આજે આ ઘાસનું ભરવા ગયેલા. તો મિત્રો તમે જોઈ શકો છો આજે કંઈક આવું છે અહીંયાનું લોકેશન. તો બન્યા રહ્યો. તો ફાઇનલી મિત્રો આપણે ફ્રેશ થઈ અને આવી ગયા છે જમવા માટે. જોઈ શકો છો તમે. આ છે ભજીયા, દાળ ભાત. આપણા દિનેશભાઈના ઘરે છીએ આજે. તો આપણે 7000 ફોલોવર થઈ ગયા, એની ખુશીમાં ભજીયા બનાવ્યા છે. તો લાઈક કરો, શેર કરો.